ગૃહ રાજ્યમંત્રીના જન્મદિવસને લઈને બ્રધર્સ ઓફ ભારત ગ્રુપ દ્વારા પ્રતિયોગિતાઓનું આયોજન કરાયું હતું। સુરતની મજરાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જન્મદિનને લઈ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। લેક્યુ ગાર્ડન પાસે આવેલા હળપતિવાસમાં બ્રધર્સ ઓફ ભારત ગ્રુપ દ્વારા પ્રતિયોગિતાનું આયોજન રવિવારે કરાયું હતું। જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, જે અંગે બ્રધર્સ ઓફ ભારત ગ્રુપ દ્વારા વધુ માહિતી અપાઈ હતી। અમે લોકો આ લેક્યુ ગાર્ડનની પાસે હળપતિ આવાસ કરને છે, જે બહુ આમ પછાત વર્ગ તરીકે ઓળખાય છે। તો અમે લોકો મહિલાઓ જે કન્ટિન્યુ કામ કરતા હોય છે, ફ્રસ્ટ્રેશન એ લોકોને બહુ હોય છે, એના માટે કોઈ વિચાર નથી કર્યો અત્યાર સુધીમાં। તો અમે એમને એવું વિચાર કે એમનું ફ્રસ્ટ્રેશન કેવી રીતે દૂર કરીએ, તો એનો સૌથી એક સારો છે ગેમ, રમત રમાડો અને એમને ઇનામ આપો। ઇનામની અંદર અમે અનાજનું કીટનું વિતરણ કરીએ છીએ, તો એમને ઘરની અંદર મદદ બી થઈ શકે ને બહુ અમને પણ દિલને થોડું શાંતિ થાય। દિલીપભાઈ, આપની સંસ્થાનું નામ શું છે? અમારી સંસ્થાનું નામ છે બ્રધર્સ ઓફ ભારત। અચ્છા, આમાં કેટલા તમારા જેવા યુવાનો જોડાયેલા? અમે લોકો અત્યાર સુધી લગભગ 18 થી 20 જણ જોડાયા છે। હવે સુરતના અમે દરેક વિસ્તારોમાં એક એક કરીને ધીરે ધીરે કવર કરીશું। ભાઈ અત્યારે આ વિસ્તાર આવ્યો, કાલે બીજા વિસ્તારમાં જઈશું, એટલે ધીરે ધીરે જેટલું માતાજી કરાવે એટલું અમે કરીશું અગાડી કાર્ય। દિલીપભાઈ, આનું બીજ અને આ સંસ્થાનું નામ ક્યારે રોપાયું, કેમ કરવું પડ્યું? સંસ્થા તો બહુ બધી છે, દરેક લોકો પોતપોતાનું। તમારી આ સંસ્થાનું નામ અને એનું બીજ, સંસ્થા તો છે, તમારે પણ આ વિચાર કઈ રીતે આવ્યો? અમે લોકો બધા મિત્રો બધા બેસેલા હતા, તો કેવું કે આ રીતે કે સામાજિક કંઈ કાર્ય કરવું જોઈએ। બધા બિઝી લાઈફમાં છે પોતપોતાની, તો બિઝી લાઈફમાં ટાઈમ કાઢીને અમે લોકો એક વિચાર કર્યો। તો એ વિચારના હિસાબથી પછી એક એવું કે અમને ગેમ રમાડીએ કે અમે બહુ બધા જણને જોઈએ છે કે બહુ બધું જણ અલગ અલગ કિસ્મથી બધા પોતપોતાના હિસાબથી સેવા કરે છે, પણ અમને થોડું ઇનોવેટિવ વિચાર આવ્યો અને અમે ઇનોવેટિવ વિચારને અમે એનું અમલીકરણ કર્યું ને પછી અમે લોકો આ ગેમ રમાડવાનું ચાલુ કર્યું। ઓકે।